ચાલો મિત્રો, કેમ છો બધા? તો ચાલો આજે અમે અમારા કાકાની દીકરી એક બેન છે ને, એના લગ્નની અટાણે સાંજી છે. તો સાંજીમાં અત્યારે અમે બધા જો ઘરના બધા સભ્યો જો અમારી અમની તૈયાર હેતુ તૈયાર થઈ ગઈ છે. આજનો બર્થડે છે હેતુનો બર્થડે છે આજે. અને અહીંયા ભવનાથની અંદર આજે સાંજી દાંડિયા રાસ અને સરસ મજાનો પ્રોગ્રામ છે. તો અત્યારે બધા અમે ત્યાં જઈ રહ્યા છે. કાલે સવારે જવાના આવે ભવનાથ જઈએ છીએ. જો એમાં બધા તૈયાર થઈ ગયા છે અમારે. જો અમારે સાકુ હાલે અનુ જો અમારી અનુ જોઈ લેજો ભાઈ. જાઓ આ અનુને જો કેટલો શોખ છે અમારી જઈ એમ. કેટલો શોખ છે તને મારી કા? હે આમાં શું છે આ થેલામાં? લિપસ્ટિક. તો બતાવો બધાને બતાવો બધાને બતાવો કે જો અમારી લિપસ્ટિક છે. બતાવો જોઈ લેજો મિત્રો, આ અનુની લિપસ્ટિક છે. એટલો બધો શોખ ધરાવે છે અમારી. તો અમારી ધુવી દીદી આવી ગયા છે. ધુવી દીદી આજે અમારી હેતુનો બર્થડે છે એટલે ભવનાથમાં જ બર્થડે ઉજવવાના છીએ અમે. કાંઈ લગ્નમાં જ જાય છે અત્યારે આપણે છે ને. અત્યારે સાંજીનો પ્રોગ્રામ છે. સાંજી જ કહેવાય ને, સાંજી છે ને અત્યારે ટૂંકમાં દાંડિયા રાસ ને બધું રમવાનું છે ને. હા બધું રમવાનું છે. અત્યારે સાંજના કેટલા વાગ્યા છે? 5:45. હા રે જો 5:45 વાગ્યા છે અને બધા તૈયાર થાય છે. અત્યારે અમે ભવનાથ જઈએ છીએ. બરોબર? મમ્મી આવે છે. મમ્મી તો આવવાના જ હોય ને. લે બધા ફેમિલી અંદર બધા રૂમની અંદર બધા તૈયાર થાય છે. બરોબર? થઈ જાવ દે તૈયાર. ચાલો હવે અમારી પાસે 4 વ્હીલ એક છે. ઠંડી પણ બહુ છે તો 4 વ્હીલ આપણી પાસે એક જ છે. બરોબર? તો બીજી એક 4 વ્હીલનો મેળ કરવો જશે. તો હું મારા મિત્રની ગામમાંથી એક 4 વ્હીલ લઈને આવું છું. ક્યાંથી? શોરૂમ માંથી અત્યારે નવી લેવાય દીકરા કઈ પૈસા ક્યાં? તારી પાસે છે? કે બતાય. જો મિત્રો એ કેવો છે એ કે તમે શોરૂમ માંથી નવી લાવો, મિત્ર નથી આવી એટલે ઈ એમ કે છે કે શોરૂમ માંથી લાવો નવી એમ. આ તને તો રમકડા જેવું લાગતું લાગે ને બધું શોરૂમ માંથી લાવો. પછી આપણી પાસે 2 વ્હીલર છે, બુલેટ છે, 4 વ્હીલ છે. અત્યારે જ્યાં શિયાળા જેવું છે ઠંડી ભવનાથમાં તો ફૂલ હશે ઠંડી એટલે આપણે ત્યાં તો ખરેખર 4 વ્હીલ લઈને જવાનું છે. જર્સી બધાને પહેરી લેવાની છે. કેમ? હા તો ચાલો હું હવે ગામમાં જાઉં. હે તો ગામમાંથી મિત્રની એક ગાડી લેતો આવું. તારું બકલ છે? હાલો હું છે ને અત્યારે જો મિત્રો મારા મિત્ર પાસેથી 4 વ્હીલ લેતો આવું. બરોબર? મોજમાં આવી ગયો અત્યારે જઈ લઈ. અનુ આમ વોક કરો ને, આમ વોક કરો. એનો પર્સ લઈ લેતા ભેગું પર્સ રાખ ને વોક કરજો. એને વોક કરવા દે. આગળ આખે આમથી આવ જો આગળ. બસ 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 હવે હાલો આવો. હાલો કેટલીક વાર છે બધા તૈયાર. બૈરવ ને એક તો તૈયાર થવામાં છે ને બહુ વાર લાગે ખરેખર. તમારે ખાલી પેન્ટ ટી-શર્ટ ને એવું જ પહેરવાનું. અત્યારે કેટલા વાગ્યા? 6 વાગી ગયા. તો 6 વાગી લાવવું પડે ને. હા એમાં બીજું હું હોય. જો થઈ ગયા તૈયાર. હાલો નીકળ્યો હવે નથી હું તમે બધા જો અમારી નેમ. ચાલો જો અમે ભવનાથ તરફ પ્રયાણ કરીએ છીએ ભાઈ. બધા જો ફેમિલી સાથે તૈયાર છો. ફૂલ મોજમાં જોઈ લો. ફૂલ મોજમાં જઈ લો. હાલો તમે નીકળો. હાલો છોકરા જઈએ તૈયાર થઈ ગયા. જો આ ગાડી લેવા છીએ અમે કિયા, અમારા મિત્રની ગાડી છે. ચાલો હવે શું વાર છે? હાલો માવા સારું માર દે. હાલો જો અમે અત્યારે બધા નીકળી ગયા છીએ. જો અંધારું થઈ ગયું છે ને ભવનાથમાં તો. હા અમારો મોદી એ જો નવી ગાડી બેહાડ્યો છે આજ.
ખંડારાને નહીં એની તમે ખંડારા નથી બોલાવાળો થયો હે બોલાવાળા થઈ ગયા હે કેવા થઈ ગયા બોલાવાળા હે જો અત્યારે હવે દારૂ થઈ ગયું છે અને થોડું દેખાતું જ નથી એટલે હવે સીધા ભાવનાથ જઈને તમને બતાવો બરાબર હા એટલે હવે જો નીકળી ગયા છે હાઈવે ઉપર હાઈવે ઉપર છે અત્યારે તો ચાલો મિત્રો તો અમારી સાથે જોડાઈ રહેજો આ મારો મધુરમ ગેટ છે આયરો બાપાની આ દેખો એ આપણી નથી આપણે જો અનુ ને ગોદી જોઈ લેજો બે કેમ બાકી ફોટો સેશન કરવામાં જો તમારી અનુને બહુ શોખ છે ભાઈ ખરેખર અનુ ચાલો બસ સરખા મારો દીકરો જો હવે હજી સીન મેક છે જોઈ લેજો ફોટામાં વિડીયામાં બહુ શોખ છે વાહ ખરેખર જો બસ અનુ બસ રેડી હાલો મિત્રો અત્યારે જો અમે ભવનાથની અંદર એક વાડીની અંદર છીએ જો અમારી હેતુ નથી ધ્રુવી બે આવી ગયા છે અમારી છોકરીને એનું ને તીનું તો બધા છોકરા જો અત્યારે ફોટ રાખેલી છે આ જો કિરણ આવી ને જો પિન્ટુ બે આવો જવું છે હા અમારા બેન આવ્યો ચાલ અત્યારે ફોટો કરે જો અમારી આ ભાઈ છે ને બધી અત્યારે થાય છે શાંતિ જો અનુ અમારી દાંડિયા રમવા વળગી ગઈ છે રાતના 11 વાગ્યા છે ને તો એને એવો શોખ છે ને કે મારે દાંડિયા તો રમવા જ છે ભાઈ હા જોઈ લેજો પછી તો હું છોકરાઓ જરાક ઓલું કર્યું એટલે મારે દાંડિયા રમવા જ પડે કારણ કે ઘરનો પ્રસંગ નાઈ ન પડાય આપણે ઓમ તો રમતા નથી પછી અમે થોડીક વાર દાંડિયા રમ્યા પછી અમારે એનું તો છેલ્લે સુધી લડી લીધું હો ભાઈ જો અનુને થાકતી જ નથી હો પછી તો ઘરના બધા સભ્ય છે ફેમિલી અમારું
આપણે શું કહેવાય એને કાલારાને જાંબુ જાંબુ આપણે હમણાં એને ડાન્સ પણ કરશું જાંબુ જાંબુ અમારા જાંબુના લોકો આવી ગયા અત્યારે હે ને હાલો કરવો એક નંબર મોબાઈલ જો એક નંબર મોબાઈલ જો ડાન્સ કરવાનો છે ઉડાડવા નહીં છે હો તો મને ઉડાડી દો બધું આને હાથર ઉડાડે બાપુ બાપુ શ્યોર શ્યોર હાલો ભાઈ એક લઈ ગયો ઝલક અલગ એમ ન હોય એમ ઉડાડવા પડે આના લગનમાં જઈ અધિકારી આના લગ્નમાં એટલે 12 અધિકારી છે નાના ભાઈ ખેલ છે જાતે સાપુર એમાં જોવાનો તમે મોજ હો મિત્રો જોઈ લેજો હવે ઘોડી નવરી હતી તો લાય મેં કીધું અમે બે ઘોડી માથે બેઠા અને થોડાક ફોટા પાડ્યા હું વિડીયો બનાવ્યો ઘોડીની જરાક ઓલી હતી આપણે તો જિંદગીમાં પહેલી વખત ચડ્યા હતા ભાઈ એટલે ધ્યાન રાખવા જેવું થાય ને ક્યાંક ઘોડી ક્યાંક ઉપાડી લીધા આવો આપણે તો કઈ વિનાના ઘરના કે ભાઈ એટલે હવે જો માંડવી આવી ગયા છીએ માંડવી આવ્યા પછી તરત જ જો પૈણેત્રા ને એવું બધું ચાલુ થઈ ગયું છે અને હવે જ અહીં હાલો જમવા સાહેબ જમી લીધું ઠીક સારી ઠેકાણે જવા દો જો મિત્રો જમીન હવે નવરા થયા એટલે અનુને કહો હાલ આપણે જઈએ હવે ગિરનારની સીડી ચડવા જો અમે અનુ ધીરે ધીરે 50 પગથિયા ચડ્યા અને અનુ જો હાથમાં થેલો નાખી અને હાઈલી હો ભાઈ એને વાંદરા જોવા હતા જો હવે ધીરે ધીરે આગળ વધ્યા ને તો જ્યાં આગળ વાંદરા જોવે ને તો બી જાય જોજો એ જોજો હા જો વાંદરા જોઈ ગઈ જો હવે બી ગયો પછી તો દીધી કઈડમાં મેં કીધું હાલ તો બીજું હું વાંદરા બિસ્કિટ લીધા અને બિસ્કિટ લઈને મેં કીધું વાંદરાને ખવડાવીએ વાંદરા કેટલા વાયડી ના છે ભાઈ જો એટલે આગળ હાથમાંથી જટી લેજો એ આલે જો આખા દીમાં કેટલું ખાતા છે બધા તોય ભીખા ને ભીખા પછી તો જો બિસ્કિટ પડ્યા તારા હાથમાંથી જટી લઈને સાઈડમાં આવીને ખવડાવવાનું ચાલુ કર્યું પછી તો હું આવું છે બધું જો
હું થાકી ગયો મેં લાઈ નીચે બે જઈ માં ગયો ચોલો વાંદરો જો હવે ઈ આ કતનો છે ને જો જો એવો વાયડી નો છે ધરાર હાથમાંથી જટી લેવું છે બધે બોલો જો જો ભેગા કર્યા જાજી ના બિસ્કિટ જોઈને ઓલા વાહી બેઠા એને કોઈ ખાવાય નથી દેતો કતરો હાથમાંથી આગળ પાછું લઈ લેવો બધું જો હારું ખુલી નો છે બહુ જોઈ લેજો હા હાલે હાલે લઈ લે થવા દે ઉપરથી નો થા કરવાનું કહેતો પણ થાય નહીં કોઈ વાતે હમણાં એનું બિસ્કિટ ઝટકવું છે કે મજાક તો કરવી જ છે ભાઈ એક એ મજાક કરવી જ છે જોઈ નહીં આની મજાક એ ન કરે ભાઈ હાલે લે જો તને ચશ્મા કાઢી લેતા આગળ લે 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 હાલે 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 આની મજાક ન કરાય હો ભાઈ આગળનું થપ્પડ બોપડ માર લે તો આપણે તો થઈ જાય હેરાનની આટડી આ ધંધો ના કરાય ભાઈ એ હવે પછી અહીંયાથી હાલતા ઓલા બી ચશ્મા ના કાઢી લીધા મારા ચશ્મા કાઢી લીધા આ જો બધું યાદ ખાવાનું છે જોઈ લે ખાઈ ગયા હજી હાથમાં જો હાલે 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 આ એક લે હાલ ઉપર ઉપર છે ને હવે બોલ છું મજા નહીં આવે હાલે 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 બધાને ભાગ પડતું દેવાનું હાલો હાલે ઉભો રે હાલે 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 હું તો પીતો નથી ભાઈ આવો છે ને આ જૂનું થઈ ગયું મારે તો પણ હવે કેટલા વર્ષો થઈ ગયા 20 વર્ષ પહેલા અહીં ફોટોગ્રાફી કરતો હતો આશાપુરા સીએમ નામ હતા પછી નાનું ઉપાડીને આગળ હાલતા થયા આગળ ગયા તો થોડુંક ગયા તો મારે ન્યાય વેન્દ્રા મળ્યા જો એ વેન્દ્રા તમને બતાવું આગળ હવે કઈ બધ જવાનું ઉપર હાલો ચાલો ભાઈ ઉપર જો વાંદરા કેમ ઉછળ કરે જઈ લે જા ઓલું બચ્ચું એવું તો એનું નાનકડું છે જો હા નાનું બચ્ચું જા રહી જા સાગર જો નીચે બેઠા જો હાલે હાલે જો આવ્યો જો અનુ બસ એ મારી પાસે નથી ભવનાથમાં જઈએ ને આપણે એનું ગિરનાર જેડા ને વાંદરા જોઈએ અહીંથી મિત્રો સીધા જ અમે માંડવે પહોંચી ગયા માંડવે પહોંચ્યા તો બારો ડુઆ લલકારતા હતા ડંકા ધારી લાજી દાતાર ભલો મેડે બાંધુ મંડળ આસુએ હોના તણુ પણ વિગત હું જાણે વાણ આતો દેવાય તો જાણે દલી તા સંદર્ભને અજવાડે અજા સતન ટપકે તારડિયા મેર ઘર મારો મેડો માંગી બીજા ટપકે ને ધારડિયા એક પાણી વગરના પીપરે કઈકના બરકે માને બાપ પાણી વગરના પીપરે વળી કઈકના બરકે માને બાપ પણ આ તો સમરદારાની છાપ ચાલો મિત્રો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો વળી બીજા માનવને બે વળી બીજા માનવને બે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ